આપણા ઘરમાં દરરોજ વપરાતી એક સફેદ વસ્તુ ધીમે ધીમે તમારા બ્લડ વેસલ્સને નુકસાન પહોંચાડી રહી હોઈ શકે છે. અને સૌથી ખતરનાક વાત, ઘણા લોકોને એની ખબર પણ પડતી નથી, કારણ કે હાઈ બ્લડ પ્રેશર ઘણી વખત કોઈ સિમ્ટમ્સ આપતું જ નથી. કોઈ દુખાવો નહીં, કોઈ વોર્નિંગ નહીં, કોઈ એલાર્મ નહીં, અને પછી એક દિવસ સ્ટ્રોક, હાર્ટ એટેક કે કિડની ડેમેજના સમાચાર આવે છે. અને કલ્પ્રિટ કોણ છે? નમક, મીઠું. ભારતમાં લાખો લોકો હાઈ બ્લડ પ્રેશર સાથે જીવી રહ્યા છે, પણ ઘણા લોકોને ખબર નથી કે એમનું બ્લડ પ્રેશર વધેલું છે. પ્રોબ્લેમ એ છે કે આપણે હિડન સોલ્ટ પણ વધારે ખાઈએ છીએ, જેમ કે પેકેટ વેફર્સ, પિકલ, પ્રોસેસ્ડ ફૂડ વગેરે વગેરે. આ બધામાં સોડિયમ ભરપૂર માત્રામાં હોય છે, અને જ્યારે શરીરમાં સોડિયમ વધારે જાય છે ત્યારે બોડી પાણી રિટેન કરવા લાગે છે, એટલે બ્લડ વેસલ્સમાં પ્રેશર વધે અને ધીમે ધીમે હાર્ટને વધારે જોરથી પંપ કરવું પડે. સમજો તમારા ઘરની પાણીની પાઇપલાઇનમાં પ્રેશર સતત વધવામાં આવે તો શું થાય? એક દિવસ લીકેજ કે ડેમેજ થાય જ. એક્ઝેક્ટલી એ જ તમારી બ્લડ વેસલ્સ સાથે થાય. WHO કહે છે કે એક એડલ્ટને આખા દિવસમાં એક નાની ચમચીથી વધારે મીઠું લેવું જોઈએ નહીં. અને જો હિડન સોલ્ટ કેલ્ક્યુલેટ કરીએ તો આપણે ઘણું મીઠું ખાઈ રહ્યા હોઈએ છીએ. તો આજથી જ એક સિમ્પલ હેબિટ શરૂ કરો. ખોરાકમાં ઉપરથી એક્સ્ટ્રા મીઠું નાખવાનું બંધ કરો, અને પેકેટ ફૂડ આઇટમ્સ તો બિલકુલ બંધ કરી દો. આ નાની હેબિટથી બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહેશે, હાર્ટ એટેકનો રિસ્ક ઘટશે, અને સ્ટ્રોકનો રિસ્ક પણ ઓલમોસ્ટ નીલ થઈ જશે. કિડનીનો લોડ પણ બહુ ઓછો થઈ જશે. ધન્યવાદ.